જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો. તો જો આજે આપણે છે ને શિયાળો આવી ગયો છે એટલે બધાની ઘરે પાપડ તો ઓલરેડી બનતા જ હોય છે. તો અમે મારા મોટા નણંદ છે તેની ઘરે પાપડ બનાવવા જઈએ છીએ આજે. તો વિડીયોમાં છે ને છેક સુધી કન્ટિન્યુ બન્યા રહેજો. અને તમને વિડીયો કેવો લાગ્યો છે તે પણ જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો, લાઈક કરી દેજો અને મારી ચેનલને શેર કરી દેજો. તો પાપડ બનવાના ચાલુ થઈ ગયા છે અને ઢોકરિયા આગળ મૂકી દીધા હતા બાફવા. તમે જોયું છે. પપ્પાને જો ઘરે હતા એટલે આપણે કીધું કે થોડાક પાપડ બનાવી નાખીએ, કેમ કે થોડા ઘણા બધા હોય એટલે પાપડ બની જાય. એટલા માટે મમ્મી ગોયણા કરતા જાય છે, બેન સુકવતા જાય છે. ઘઉં આપણે એમાં જો રાખીએ ને એટલે શું પાપડ ઉડે નહીં ને એકદમ સરસથી પાપડ જોવો એકદમ ફાટે નહીં ને એવો સરસથી બને. બેનનું ફળિયું જબરદસ્ત છે એટલે ત્યાં પાપડ છે ને ગમે એટલા હોય ને તોય સુકાઈ જાય એવું મોટું ફળિયું છે. એટલે પાપડ છે ને જગ્યા હોય ને તો જ મજા આવે આપણે બનાવવાની, કેમ કે ફળિયું મોટું હોય ને એટલે સુકાઈ જાય ઝડપથી. એવી રીતના તો જોવો પાપડની જો એટલે આપણે થઈ ગયા છે. જો આ રીતના સરસથી પાપડ કેવા સરસ થાય છે જોઈ લો. તો જોઈ લો ડિસ્કસ હાલે છે કંઈક થોડી ઘણી વાતો ચીતો. અને બેન કે છે હાલો બધા ખીચી ખાવા. ચા પાણી પીવાઈ ગયા છે. ફટાફટી પાપડના ઢગલા થવા માંડ્યા છે. જઈ લ્યો પાપડ. હાલો ગરમ ગરમ ખીચી ખાવા. જો આજે બેનની ત્યાં બધે પૂગી ગયા છે ખીચી ખાવા. પાપડ બનાવે જો હાથ કરીએ ને થઈ જાય. આ બધા ઘરના કહેવાય કામ કરવા લાગે ને એ આપણા બેન અમાને માંડી ફોન આવ્યા હતા. તમે બધા જોયું જ હતું. અમે ન કીધું કે એકબીજા અમે કામ કરવા લાગીએ. જો એ અમારી ઘરે આવે અમે એની ઘરે જઈએ. એમાં જો એવી રીતના કામ હોય ને એટલે અમારે ઝડપથી પતી જાય. બધા ભેગા થઈને કામ કરીએ ને એટલે જો એવી રીતના ઝડપથી કામ પતે. એ કાંઈ બધાનું કરી લઈએ. એમાં બેનની ઘેરે તો અમારે બધાને એમાં નરેશને અમારે પ્રકૃતિને તો બેન પાસે આપણે તમે બધા પૂછતા હોય ને કે પ્રકૃતિ બેન ક્યાં ગયા, નરેશભાઈ ક્યાં ગયા, તો જો અમારા બેનની ઘરે હોય. હું એમ કહું ને ફઈની ઘરે છે અમારા બેન મોટા છે એટલે બે બાપ દીકરીને રોજ જે ફઈ પાસે મોઢું બતાવવા જોઈએ. ફઈની ઘેરે નાતો મારવા આવતું પણ બેનને બધાને ગમે એટલે એને મજા આવે. હમણાં હવે અમારે અનામિકા બેનના મેરેજ છે કા? હા હો. અમારે થોડી ઘણી એ બધી તૈયારી હાલતી હોય બધું ભેગું છે. કેમ કે પહેલા મહિનામાં મેરેજ છે. અમારા બીજા નણંદ છે ને એની બેબીના નણંદ છે. આપણા વિડીયોમાં આવે જ છે અનામિકા બેન બધે. એ આપણે બનાવશું બધા. અમારા વિડીયો જો હજુ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે રોજ રોજ નવા નવા વિડીયો મૂકીએ છીએ. તો જો અહીંયા આપણે મમ્મી સ્પીડમાં ગોયણા વારવાનું ચાલુ કરી દીધા છે. અને બેન આપણે જો ઢોકરિયાને તપેલાને ખીચી બનાવી પલાળી દે એટલે આપણે શું થોડી વાર થાય એટલે પલળી જાય એટલે ઝડપથી ઉટકાઈ જાય. ખીચીની વસ્તુ એવી છે કે એને પૂછો. આજે તો પપ્પા ઘરે હતા તો પાપડ કરી દીધા બેનના હો. જો મમ્મી ત્યાં બેઠા બેઠા છે ને ખીચીના ગોયણા કરે છે, ગોયણા વારતા જાય છે. ને ખીચી ભાવે બહુ. કોને કોને ખીચું ભાવે છે પાપડનું એ બધા જો પાપડ જોવો બાપા કે છે. ખીચું જેને ભાવતું હોય એ કેજો કોને કોને ભાવે છે. હવે તો પાટલી આવી ગઈ, નકર પેલા તો ક્યાં ને વણી થાકી જતી કાબેન. કે ગુણ્યું ન ભરાણું હોય. પેલા તો અમે એવી રીતના વણતા. હવે તો બધું સારું જો બધે આધુનિક બધું આવી ગયું છે એટલે કોઈ બાયું નથી બધી ઉપાધિ હવે નથી. હોય તો હાલે બધાય ખબર હોય. હા હોકાતા હોય. પાપડ ફરિયામાં થઈ જાય એમાં થોડું અવકાશ છે ને કપડા હોય.
જોવા એ મામી પાપડ સૂકવે છો. જો ઓલું એક ભરાઈ ગયું ઓછાડ, આ બીજો ઓછાડે ભરાઈ ગયો. ફટાફટી પાપડ ચાલુ થઈ ગયા છે. મશીન અહીંયા કરો ને એટલે વાર ન લાગે. આવી રીતના ઘઉં વેરતા જવાના એટલે પાપડ હું આપણું ઉડે નહીં. જો એ પાલીમાં પાપડ એટલે ઘઉં રેખા ભેગા એટલે તો જોઈ લો આ રીતે આપણે પાટલીએ દબાવીએ ને તો કેટલા પાપડ થઈ જાય. અને જો અનામિકાબેન પણ સૂકવતા જાય છે, હું સૂકવતી જાઉં છું, અને મમ્મી જો ગોયણા કરતા જાય, ખીચી કહણતા જાય. પપ્પા ઘરે હતા તો કે લાવો હું મદદ કરાવું, એટલા માટે એ દબાવતા જાય છે પાટલી વડે. આમાં 5-6 જણા હોય ને તો ઝડપથી પતી જાય એવું છે. અને પાપડ તો છે ને એકલા પતે જ નહીં, પાપડમાં બહુ જ વાર લાગે. અને આ રીતના પાપડ હુકવશો ને તમારો પવન હોય તોય ઉડે નહીં, અને એક સરખા પાપડ હુકવાય છે. જો આ રીતે ઘઉં વેરતા જવાના અને પાપડ હુકવતા જવાના એટલે તમારો પાપડ એકોય ઉડે નહીં અને એકદમ એમનેમ ચોઈટા રહે. અને આપણે ખાવા માંડ્યા છીએ ખીચી. જો ખીચી આ મમ્મીએ કહણી નાખી છે. કોથળી અમે જબલામાં કહણતા જઈએ એટલે કેમ કે ગરમ ન લાગે ને હાથ, એટલા માટે. જો આ રીતે બેન ઉખડતા જાય છે, હુકવતા જાય છે, ખીચિયું ખાતા જાય છે. જો આ રીતે જો હવે આપણે થોડાક વાસણ છે તો વાસણ સાફ કરી નાખીએ. બેન મારી જગ્યાએ સૂકવવા આવી જાય છે એટલે બધા એક આરે ફ્રી થઈ જાય. બધા એક કરકે ફ્રી થઈ જાય. જો દબાવવાનું આવી રીતના હોય પાટલીમાં. જો હવે બેન સૂકવવા માંડ્યા છે અને 2 થી 3 ઓછાડ ભરાઈ ગયા છે. હજી થોડી ઘણી ખીચી છે તો આપણે કાલ પાછી બાફી નાખશું એટલે કાલે પાછું આપણે પાપડ થઈ જાય. એટલા માટે જુઓ પાપડ બધા ભેગા કરીને રાખી દઈ. વરસમાં 1 થી 2 વાર કરીએ ને ત્યાં પાપડ થઈ જાય. પણ આવી રીતના ભેગા થઈને બનાવીએ ને તો ઝડપથી બને. જો આમાં ઘઉં વેરતા જવાના એટલે શું આપણો પાપડ ઉડે નહીં. નહીંતર આ સિઝનમાં તો પવન બહુ હોય એટલા માટે પાપડ ઝડપથી ઉડી જાય. એટલે ઘઉં વેરતા જાય ને એટલે પાપડ ઉડે નહીં. જો આ રીતે અનામિકાબેન દેતા જાય છે, બેન સૂકવતા જાય છે. અને પાપડનું કામકાજ આજે જોરશોરમાં ચાલુ કરી દીધું છે. 5 થી 6 જણા વર્ગી ગયા છીએ પાપડ બનાવવા. પાપડ બની જાય એટલે પછી સૂકવાઈ જાય. જો હવે આપણે પાછા આવી ગયા છીએ. બેન કહણવા માંડ્યા છે ખીચી, અને આપણે પાછું હવે ત્રીજો ઓછાડ પાથરી દીધો છે. અને અહીંયા જો આપણે સૂકવવા માંડ્યા છીએ. અનામિકાબેન દેતા જાય છે એટલે પાપડ ઝડપથી બધાય થઈ જાય. જો આ રીતે કરીએ ને એટલે બધાય અથોય કરીએ ત્યાં પતી જાય. કા મમ્મી? તો જો પાપડ હુકવવાનું ચાલુ થઈ ગયું છે અને હવે બસ થોડી ઘણી ખીચી રહી છે અને હમણાં ખીચી પતી જાહે. હા તો જો બેન કહે છે કે હવે બસ પૂરું થઈ ગયું છે, થોડું ઘણું રહ્યું છે. આપણે પાપડ થઈ જાય પૂરા પછી જવાનું છે ઘરે. અને બેનની ત્યાં આવ્યા છે તો બેને બધી રસોઈ કરી દીધી છે આપણને. એ કે જમીન જ વયા જાજો, પણ અમે કીધું પછી હવે બપોર પછી કંઈ આવવું નથી એટલે અમે ઘરે જમી લેશું. બેનને બધાની રસોઈ બનાવી દીધી છે. અને આપણે પાપડ એ કે બધા હું રસોઈ કરી નાખું તા તમે બધા પાપડ સૂકવી લેજો. જો બફેલો નીકળો છે. બેનના ઘર પાછળથી જ નીકળે છો. હા ગામડામાં હો ભાઈ, જુનાગઢની મોજ. ગામડાની મોજ નથી, આ અમારા જુનાગઢ સિટીની મોજ છે ભાઈ. જો સરસ પાછળ છે ને પ્લોટિંગ છે ને ત્યાં જો ભેંસ ચરે છે ને ભેંસ ભેગા બગલા હોય એનું કાંઈ ખબર પડતી નથી. તો જો આપણે હવે બેનની ઘરે પાપડ વણતા હોય એટલે કાંઈક એસ્ટાલ બેસ્ટાલ અલગ થઈ ગયું હોય એવું છે. અનામિકા બેન સ્પીડમાં સૂકવવા માંડ્યા છે અને બેન પણ સૂકવવા માંડ્યા છે. હવે કાંઈ બહુ વાર નથી પાપડ સૂકવવાની.
ઓછાના ઓછા. જો આ પાટલીએ દબાવતા હોય ને તેટલો ફેર પડે. ના ક્રિશભાઈ બેસી ગયા છે ગેમિંગ કરવા. જોઈ લો પાપડ કરી લીધું છે. ઓ ભાઈ જોઈ લો કેટલા પાપડ સૂકવી દીધા છે. તમે જો સરસથી પંખીડા બોલે છે. જો જોઈ લો. તો જો પાપડ બની ગયા છે. બેનના પાપડ બનાવીને આવી ગયા છે. તો તમને આખો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. બસ બેનના પાપડ હવે પૂરા થઈ ગયા છે અને હવે થોડું ઘણું આપણે પછી આપણા પાપડ બનાવવાનું ચાલુ કરી દઈશું. કેમ કે શિયાળામાં છે ને પાપડ બહુ સરસ બને. એટલે શિયાળામાં પાપડ બધાની ઘરે બનતા હોય છે. અને અમે ઘઉં ને ચોખાના પાપડ બનાવીએ છીએ અને એમાં સાબુદાણા પણ એડ કરીએ છીએ. અને એ પણ આપણે બતાવશું કે અમે કઈ રીતે ખીચી બનાવીએ છીએ, કઈ રીતે પાપડ બનાવીએ છીએ. બધું વ્લોગમાં તમને પહેલેથી છેલ્લે સુધી બતાવશું. તો જો બધાને મારી ચેનલ જોવા વિડીયા ગમતા હોય ને હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ઝડપથી કરી દેજો. તો ચાલો આવા અવનવા વિડીયા જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને બધાને મારા તરફથી, મારા ફેમિલી તરફથી અને મારા યુટ્યુબ ફેમિલી ચેનલ તરફથી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.